આજે આપણે બનાવવાનું છે ખજૂર પાક. શિયાળામાં ખજૂર પાક ખાવો ખૂબ જ હેલ્ધી અને ફાયદાકારક છે. મારી રીતથી ખજૂર પાક બનાવશો તો નાના મોટા બધા ખજૂર પાક ખાઈ શકશે. દાંત નહીં હોય તે પણ આ ખજૂર પાક ચોક્કસથી ખાઈ શકશે. તો ચાલો આપણે કેવી રીતે બનાવ્યો છે એની રેસીપી તમને બતાવી દઉં. તો આપણે ખજૂર પાક બનાવવા માટે અહીંયા આપણે 1 કિલો ખજૂર લઈ લીધો છે. આપણે આ ટાઈપનો ખજૂર લીધો છે. એમાંથી આપણે ખોલીને બધા બિયા કાઢી લીધા છે, મતલબ કે જે આની અંદર ઠળિયા આવે છે, ઠળિયા કાઢીને આપણે તૈયાર કરી લીધો છે. આની અંદર બી નીકળે. તમે ઠળિયા વગરનો ખજૂર મળે છે માર્કેટમાં, એ પણ લઈ શકો છો, અને ઠળિયા વાળો મળે એ પણ લઈ શકો છો. તો આપણે ઠળિયા વાળો ખજૂર લઈ આવ્યા હતા, એને આપણે બી કાઢીને તૈયાર કરી લીધો. તો ચાલો હવે આપણે ખજૂર પાક બનાવવાની તૈયારી કરી લઈએ. તો સૌથી પહેલા આપણે 2 ચમચી જેટલું ઘી લેવાનું છે, અને ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે. અને હવે આપણે એમાં છે ને કાજુ બદામ લીધેલા છે, એમાં આપણે રોસ્ટ કરી લેવાના છે, મતલબ આળા માળા શેકી લેવાના છે. એટલે થોડુંક શેકેલા હોય ને તો એનો ટેસ્ટ સારો આવે. બહુ ઝાઝા નથી શેકવાના, જેવા તેવા શેકવાના છે. આપણે ડ્રાયફ્રૂટમાં તમારે અખરોટ, પિસ્તા એ પણ આમાં લઈ શકો, પછી તરબૂચના બી, એવું બધું પણ લઈ શકો છો. તમને જે પસંદ હોય એમાં મિક્સ કરી શકો છો. તલ લઈ શકો છો, પણ આપણે અત્યારે કાજુ બદામ જ લીધા છે. તો હવે કાજુ બદામ સરસ રીતે રોસ્ટ થઈ ગયા. તો હવે આને આપણે બહાર કાઢી લઈએ. તો આપણે ડ્રાયફ્રૂટ બહાર કાઢી લીધા છે ને. હવે આપણે એમાં 1 થી 2 ચમચી ઘી વધારે નાખશું, અને હવે આપણે એમાં ઠળિયા કાઢેલો ખજૂર આમાં એડ કરી દેવાનો છે. અને ખજૂર આપણે એકદમ સોફ્ટ ખજૂર લીધો છે, કડક ખજૂર આવે એને નથી લીધો, એકદમ સોફ્ટ ખજૂર લીધો છે. જે સોફ્ટ ખજૂર છે ને એકદમ મેલ્ટ થઈ જાય ફટાફટ, ગરમ થાય ને એટલે તાવીથાની મદદથી સરસ રીતે મેલ્ટ કરી લેવાનો છે. ખજૂરને છે ને ઘીમાં સરસ રીતે સાતળી લેવાનો છે. આ રીતે સરસ રીતે મેલ્ટ થાય ને ત્યાં સુધી એને આપણે આવી રીતે ફેરવા કરવાનું છે, એટલે ખજૂર આપણો એકદમ સોફ્ટ બની જશે. ખજૂર એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, અને ખજૂરને આપણે થોડોક ઠંડો થવા દઈશું. આપણે ખજૂરને નીચે ઉતારી લીધો છે. હવે આપણે ખજૂર થોડો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે શેકેલા ડ્રાયફ્રૂટ છે એને આપણે પહેલા ક્રશ કરી લઈએ. તો આને આપણે સાઈડમાં રાખી દઈશું. ને હવે આપણે ખાંડ અને દસ્તાની મદદથી આને છે ને થોડાક ખાંડી લેવાના છે. તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો, અને આમાં પણ આવી રીતે ખાંડીને થોડા ક્રશ કરી શકો છો. આપણે સાવ ભૂકો કરવો હોય તો મિક્સરમાં કાઢી નાખવાનો. આપણે આ રીતે ખાંડી લઈશું આને ધીમે ધીમે. તો આપણા ડ્રાયફ્રૂટ સરસ રીતે ખંડાઈ ગયા છે. તો આપણો ખજૂર ઠંડો થઈ ગયો છે થોડો. હવે આપણે એમાં ખાંડેલા ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું ખજૂરની સાથે. આ રીતે તમે હાથની મદદથી પણ કરી શકો છો. ખજૂર થોડો ઠંડો થઈ ગયો છે એટલે આપણે આવી રીતે હાથની મદદથી જ કરી લઈશું. હાથમાં થોડુંક ઘી લગાડી દઈશું પહેલા. તો આપણે છે હાથને ઘી વાળો કરી લીધો છે. હવે આપણે ડ્રાયફ્રૂટ સરસ રીતે મિક્સ કરી લઈશું. આમાં ઘી નહીં લગાડીએ તો ખજૂર આપણા હાથમાં ચોટી જાય છે, એટલે પહેલા ઘી લગાડી લેવાનું. ઘી લગાડવાનું ભૂલવાનું નહીં. ખજૂરને થોડોક ઠંડો થવા દેવાનો, નકર તમે દાજી જશો. તમે જોઈ શકો છો આપણો ખજૂર કેટલો સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે ને. આપણે પોચો ખજૂર લીધો છે ને એટલે 3 જ મિનિટમાં આપણો ખજૂર સરસ રીતે મેલ્ટ થઈ ગયું. તો આપણે ડ્રાયફ્રૂટને હાથની મદદથી સરસ રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે ખજૂર બિસ્કિટ બનાવવાના છે. એના માટે આપણે મેરી બિસ્કિટ લઈ લીધા છે. ઘઉંના બિસ્કિટ આવે તે. તમે ક્રેકજેક પણ લઈ શકો છો, મોનેકો પણ લઈ શકો, પણ આ બિસ્કિટ સૌથી બેસ્ટ આવે છે, અને બાળકોને ભાવે પણ છે. તો ચા સાથે પણ ખાઈ શકો આ બિસ્કિટ. એ જ બિસ્કિટ લેવાના. તો આને આપણે સાઈડમાં રાખી દઈશું. અને હવે આપણે આવી એક કોથળી લઈ લેવાની છે. મેં એક મારી પાસે મોટી કોથળી પડી હતી, લઈ લીધી હતી. આને આપણે ખજૂરને સાઈડમાં રાખી દઈશું. અને આને આપણે લઈ લેવાનો છે. આને આપણે ઘી હવે લગાવી દઈશું પહેલા. થોડુંક સેટ કરી દઈશું, અને હવે ઘી લગાવી દઈશું આમાં. તો આપણે કાગળમાં છે ને સારી રીતે ઘી લગાવી દેવાનું છે. આ રીતે આપણે સરસ રીતે આમાં ઘી લગાડી દીધું છે. હવે આપણે મેલ્ટ કરેલો ખજૂર છે એને આને આપણે પાથરી દઈશું, અને આવી રીતે ફેલાઈ દેવાનું છે થોડુંક આ રીતે. અને હવે આપણે બીજી કોથળી લઈ લેવાની છે, એ આની ઉપર રાખી દેવાની છે આવી રીતે. આને પણ આપણે ઘી વાળી કરી લીધી છે, પછી એના ઉપર રાખી દેવાની છે. અને હવે આને આપણે વેલણની મદદથી વણી લેવાનું છે. આ રીતે મતલબ પતલી રોટલી બનાવી લેવાની છે, જેથી કરીને આપણે ખજૂર બિસ્કિટ છે ને સરસ રીતે એકદમ એક હરખા બને. આ રીતે બનાવવાનું છે. તમે આ રીતે પણ કરી શકો છો, આવી રીતે પણ ફેલાઈ શકો છો. તમારે વણવું ન હોય તો આવી રીતે પણ ફેલાઈ શકો, તો પણ એક સરખું ફેલી જાય. કેમ કે ખજૂર એકદમ સોફ્ટ હોય છે તો આસાનીથી ફેલાઈ જાય છે.
તો આપણે આને સારી રીતે વણી લીધું છે. તો હવે આપણે આને કોથળી થોડું ઘણું બાકી છે ત્યાં આપણે હાથેથી આ રીતે વણી લઈશું. જગ્યા જે છે ને એ પૂરાઈ જાય. અને જાડો પતલો ભાગ હોય ત્યાં આપણે આ રીતે વણી લેવાનું છે. કેમ કે કોથળી હોય એટલે આપણે સરખું દેખાણું ન હોય. વ્હાઈટ કોથળી હોય તો તમને સરસ રીતે દેખાય, પણ આપણી પાસે વ્હાઈટ કોથળી નથી એટલે આ રીતની કોથળી છે. તો આપણે વણી લઈશું આ રીતે અને બધો જ ભાગ સરખી રીતે કરી લઈશું. હવે આપણે બિસ્કિટ લઈ લેવાના છે, એની ઉપર આપણે છે ને કટકા કરીને મૂકી દેવાના છે. તમે આખું બિસ્કિટ પણ રાખી શકો છો. આપણે બે અલગ અલગ રીતે બનાવશું. થોડુંક આ રીતે બનાવશું અને થોડાક આખા બિસ્કિટનું બનાવશું. એ પણ હું તમને બતાવીશ. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. અને તમને મારી રેસીપી ગમતી હોય તો તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરજો. આ રીતે બનાવવાથી છોકરાને ખૂબ જ મજા આવશે ખાવાની, અને આખું બિસ્કિટ પણ મોઢામાં નહીં આવે. આખા ઓલામાં બિસ્કિટ પાથરી દીધા છે. હવે આને આપણે આવી રીતે થોડુંક પ્રેસ કરી લઈશું હાથની મદદથી. હવે ધીમેથી આપણે એનો રોલ કરવાનો છે આ રીતે, અને ધીમે ધીમે રોલ વાળતો જવાનો છે. તમે જોઈ શકો છો આપણે આ રીતે ધીમે ધીમે રોલ વાળવાનો છે એનો. આવી રીતે આમ તમે વજન દેશો, થોડુંક હલકા હાથે ફેરવશો એટલે આપણે ઘી નીચે લગાડ્યું છે એટલે આરામથી રોલ વળી જશે. જો તમે જોઈ શકો છો આ આરામથી આપણો રોલ વળીને તૈયાર થઈ જાય. આપણે આ રીતે પ્રેસ કરી દઈશું થોડુંક આ રીતે, જેથી કરીને રોલ આપણો એકદમ સરસ મજબૂત બની જાય અને અંદર બિસ્કિટ છે એ સરખા ગોઠવાઈ જાય. સરસ રીતે તૈયાર થઈ ગયો છે. હવે આને આપણે થોડીક 10 થી 15 મિનિટ ફ્રીજમાં મૂકી દઈશું એટલે એને કટિંગ કરવામાં સારું રહે. તો આપણે રોલને સેટ થવા માટે મૂકી દીધું છે ને આપણી પાસે આટલું મિશ્રણ વધ્યું છે એના આપણે ખજૂર બિસ્કિટ બનાવશું. તો એના માટે આપણે હવે આખું બિસ્કિટ લેવાનું છે અને થોડોક અમથું પેલા તો ખજૂર લેવાનો છે. પેલા આપણે થોડોક અમથો ખજૂર લઈ લઈશું હાથમાં અને આ રીતે ગોળ કરી દઈશું આ રીતે. અથવા તો આપણે હમણાં જેમ વણીને કર્યું એમ પણ તમે કરી શકો છો અને આવી રીતે પણ બનાવી શકો છો. તો આપણે આ રીતે બનાવશું. આ રીતે મોટી પૂરી જેવું બનાવી લઈશું હાથની મદદથી. અને આપણે બિસ્કિટના માપનું કરવાનું છે આવડું. તો બિસ્કિટનું થઈ ગયું છે. તો આને આપણે અહીંયા સાઈડ પર જ મૂકી દઈશું. આ ઘીવાળી કોથળી છે એના ઉપર જ રાખી દઈશું અને થોડુંક પ્રેસ કરી દઈશું. અને થોડોક બીજો ખજૂર લઈશું હાથમાં અને એનું બીજું બિસ્કિટ બનાવશું એ જ રીતનું. તો આને આપણે સેમ પ્રોસેસ કરશું આવી રીતે. તમે જોઈ શકો છો આપણો પેંડો એકદમ સરસ રીતે બની જાય. જો કેટલું સરસ મેલ્ટ થઈ ગયું છે આમ, એકદમ આપણે રોટલીનો લોટ બાંધ્યો હોય ને એવું થઈ ગયું સરસ. અને હવે આના ઉપર મૂકી દઈશું આ રીતે. અને ફરીથી આપણે એના ઉપર એક બિસ્કિટ મૂકી દઈશું. થોડું થોડું પ્રેસ કરતું જવાનું છે આ રીતે. બિસ્કિટ ભાંગી ન જાય એનું ધ્યાન રાખવાનું છે. અને ફરી આપણે એક પૂરી જેવું બનાવી લેવાનું છે પાછું એના ઉપર રાખવાનું. આપણે 2 બિસ્કિટ અને 3 ખજૂરના લેયર કરશું. તમે 1 બિસ્કિટનું પણ લેયર કરી શકો છો અને 2 બિસ્કિટનું પણ કરી શકો અને 3 બિસ્કિટનું. તમને જે અનુકૂળ આવે એ પ્રમાણે તમે લેયર બનાવી શકો છો. તો આ પણ આપણે 3 લેયર થઈ ગયા છે કમ્પ્લીટ. તો તમે જોઈ શકો છો આપણે 3 લેયર કર્યા છે અને નીચેના 2 ભાગ છે આપણે થોડાક મોટા રાખ્યા છે. અને હવે આને આપણી હાથની મદદથી આ રીતે પ્રેસ કરી દેવાનું છે અને બિસ્કિટને ઢાંકી દેવાનું છે ફરતેથી આ રીતે. ફરતું બિસ્કિટને કવર કરી લેવાનું છે અને આ રીતે પછી કરી દેવાનું છે. આ રીતે તમે કરી શકો છો અને હાથની મદદથી 2 સાઈડ એને દબાઈ દેવાના. એકદમ મસ્ત આકાર દઈ દેવાનો છે અને નીચે કોથળી રાખવાની જેથી કરીને છે ને તમારો શેપ એકદમ મસ્ત આવે ને, નીચે ચોટી ન જાય ને ગંદુ પણ ના થાય. અને આ રીતે આપણે શેપ આપી દઈશું અને આ રીતે કરી દેવાનું છે. તમે જોઈ શકો છો આપણું ખજૂર બિસ્કિટ એકદમ પરફેક્ટ રીતે બનીને તૈયાર થઈ ગયું. જો ચારે સાઈડથી બધી સાઈડથી આપણે પેક કરી દીધું છે અને 2 સાઈડ જુઓ તમે મસ્ત. તો આ જ રીતે આપણે બધા જ બિસ્કિટ તૈયાર કરી લેવાના છે. આપણે બીજું બિસ્કિટ ખજૂર બિસ્કિટ પણ એ રીતે જ આપણે તૈયાર કરી લીધું છે. હવે હું તમને થોડીક અલગ રીતે બતાવું. તમે આ રીતે પેંડો બનાવીને પ્લાસ્ટિકની કોથળી ઉપર રાખી દેવાનું. હાથની મદદથી ન પ્રેસ કરવું હોય તો તમે હાથની મદદથી આ રીતે પ્રેસ કરી શકો છો. આ રીતે પ્રેસ કરી દેવાનું છે. ફટાકથી થઈ જશે જો. અને આને આપણે કઈ શેપ દેવાની જરૂર નથી અત્યારે તો. જો આ રીતે થઈ ગયું. હવે એની ઉપર એક બિસ્કિટ મૂકી દો, પાછું થોડુંક લઈ લો, પાછું એ જ રીતે આપણે પ્રેસ કરી દેવાનું છે. ફરીને તમે બિસ્કિટને આ રીતે પ્રેસ કરી દો. પછી હળવે હાથે આ રીતે કરી દેવાનું છે. આ રીતે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બની ગયું. હવે એને આપણે હાથમાં લઈને આ રીતે આ જે નીચેનો ભાગ છે એને આ રીતે કરી દેવાનું છે, કોટ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ આપણા બધા જ ખજૂર બિસ્કિટ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એમાં ખસખસ લીધી છે આ ડીશમાં અને હવે આપણે આ ખજૂર બિસ્કિટ છે ને એને આ રીતે 2 સાઈડ ખસખસ લગાવી લઈશું. તમે ટોપરું પણ લગાવી શકો છો. મેં ટોપરું નથી લીધું એટલે ખડાઈ લઈશું.
તમને જે પસંદ હોય એ લગાવી શકો. ટોપરું હોય તો ટોપરું પણ લગાવી શકો છો. આ રીતે આપણે તૈયાર કરી લઈશું. ખસખસ લગાવીને જોઈ શકો છો તમે, એકદમ મસ્ત લુક આવે છે ને બધી સાઈડથી. આ રીતે લગાવી લેવાનું છે. આ રીતે તો આ જ રીતે આપણે બધા બિસ્કિટને તૈયાર કરી લઈશું. થોડી ખસખસ આ રીતે ડીશમાં નાખતા જઈશું અને બધા બિસ્કિટ આ રીતે તૈયાર કરી લઈશું. આ રીતે ટોપરું નાખવાથી જાજો ટાઈમ ન રાખી શકાય. તમે ખસખસ નાખો તો જાજો ટાઈમ રહેશે, ટોપરું ખોરું થઈ જાય. એટલે હું ટોપરું નથી નાખતી, આનું ખસખસ નાખું છું. અને આનો લુક પણ સરસ આવે છે, તમે જોઈ શકો છો. તો આપણા ખજૂર બિસ્કિટ તૈયાર થઈ ગયા છે. તમે પ્લેન પણ રાખી શકો છો આ રીતે, અને ખસખસ પણ લગાવી શકો છો. આપણે 2 પ્લેન રાખ્યા છે ને બીજા આપણે રાખ્યા છે. અને આને આપણે હવે સાઈડમાં મૂકી દઈશું. આપણે આ રોલ લઈ લીધો છે, તો રોલને આપણે સાઈડમાં ખસખસ થોડીક લગાવી દઈશું. અને આપણે આ રીતે થોડી નાખી દઈશું અહીંથી સાઈડ. આપણે એની અંદર આ રીતે પ્રેસ કરી લઈશું. ખસખસ આપણે આમાં લગાવી દેવાની છે. આ રીતે ખસખસ આપણી સરસ રીતે લાગી ગઈ છે. અને આપણે પીસ કરી દઈશું. આ રીતે ધીમે ધીમે આપણે એને કટ કરવાના છે ને, ધીમે ધીમે પીસ કરી લેવાનું છે. તો તમને નાના મોટા જે સાઈઝ ગમે એ સાઈઝના તમે કટ કરી શકો છો. થોડું ફ્રીઝમાં મૂકી દેવાનું એટલે તમારે સરસ રીતે કટ થઈ જશે. આપણે બધા જ પીસ કટ કરી લીધા છે, તમે જોઈ શકો છો. આપણે એક સરખા પીસ કટ કરી લીધા છે અને બિસ્કિટ આપણા સરસ રીતે ગોઠવાઈ ગયા છે. તમે આ રીતે પણ બનાવી શકો છો અને આ રીતે પણ બનાવી શકો છો. અને તમારે એને વચ્ચેથી કટ કરવું હોય ને તો પહેલા ફ્રીઝમાં મૂકી દેવાનું, પછી જ કટ કરવાનું, નકર બિસ્કિટ છે ને એ ભૂકો થઈ જશે. આ બધાને આપણે સાઈડમાં રાખી દઈએ ને. હવે આને પણ આપણે કટ કરી લઈએ. એ જ રીતે ધીમે ધીમે કટ કરવાનું છે, થોડું પ્રેસ કરીને. તો તમે જોઈ શકો છો આપણું ખજૂર બિસ્કિટ એકદમ કમ્પ્લીટ પરફેક્ટ બન્યું છે. તો બધા જ બિસ્કિટ તમે આ રીતે કટ કરી શકો છો. હવે ચાલો આપણે ખજૂર બિસ્કિટ સર્વ કરી લઈએ. ખજૂર બિસ્કિટને તમે ફ્રીઝમાં મૂકીને પછી કટ કરશો ને તો આ રીતે સરસ રીતે કટ થશે. અને ફ્રીઝમાં મૂક્યા વગર તમે કટ કરશો ને તો આ રીતે બિસ્કિટ ભૂકો થઈ જશે. જો તમે જોઈ શકો છો, નજીકથી તમને બતાવી દઉં. બિસ્કિટ ભૂકો થઈ જાય અંદર. અને એકદમ પરફેક્ટ રીતે કપાણું છું. મતલબ એકદમ સેટ થઈ જાય. ફ્રીઝમાં મૂકો ને એટલે ખજૂર અને બિસ્કિટ સેટ થઈ જાય ને એટલે ભૂકો ન થાય. બધા અલગ અલગ શેપમાં કટ કર્યું છે. આ આપણે હાફમાં કટ કર્યું છે. આપણે આ 1ના 4 ભાગ કટ કર્યા છે. તમે જુઓ છો એક સરખું કટિંગ થયું છે. જો મસ્ત કટિંગ થયું છે. કંઈ પણ તમારે ભૂકો પણ નહીં થાય ને સરસ રીતે કટ થઈ જશે. અને આ આપણે આ રીતે બનાવ્યું છે. તો ચાલો હવે આપણે સર્વ કરી લઈએ. તૈયાર છે આપણો એકદમ હેલ્ધી, ટેસ્ટી અને સોફ્ટ ખજૂર પાક. તો તમને આ રેસીપી ગમી હોય તો તમે બનાવો, ખાઓ અને તમારો અનુભવ મારી સાથે શેર કરો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો સર્કલમાં શેર કરજો. અને ચેનલ પર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવા નવા વિડીયો જોવા માટે બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેથી કરીને તમને નોટિફિકેશન મળતી રહે. કુકિંગની સાથે તમારે મારા બ્લોગના વિડીયો જોવા હોય તો મારી ચેનલનું નામ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ. તમે વિઝિટ કરજો. અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.